ડાયનોસોર ગેલેરીમાં અમે ડાયનોસોર વિશે અભ્યાસ કર્યો કે ડાયનોસોર પૃથ્વી પર ક્યારે આવ્યા અને કેટલા વર્ષ સુધી જીવ્યા. પહેલા મનુષ્યો કેવા હતા અને તેને કેટલી પ્રગતિ સાધી છે અને મનુષ્યના અંગો વિશે અભ્યાસ કર્યો. ત્રીજી શ્રી વેંકટરામ રામકૃષ્ણને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અમને જણાવવામાં આવ્યું કે ભવિષ્યમાં આપણી પાસે જમીન ના હોય ને આપણે ખેતી કરવી હોય તો આપણે જમીન વગર કે અથવા તો જાણ્યું કે જેમાં પ્રકાશનું વિભાજન, પ્રકાશનું પરાવર્તન, દ્રષ્ટિ ભ્રમ વિશે હું હિતેશભાઈ પ્રજાપતિનો આભાર માનું છું અને અમને અહીંયા બહુ મજા આવી. મારી ફ્રેન્ડ ગીતાએ કીધું છે આખી આ સાયન્સ સેન્ટર માટે હું શોર્ટ અને સ્વીટમાં સમજાવવાની કોશિશ કરીશ. પહેલી વસ્તુ, જે હાઉસવાઇફ છે પ્લીઝ कम एंड सी दिस एंड 9th 10th प्लस 11th एंड 12th साइंस ऑल्सो. आपकी जो बुक है उसमें से 50% आपकी जो नॉलेज है ना वो आपको सेंटर में मिल जाएगी. प्लीज़ एंड कम एंड विजिट दिस.